જેને આ શ્લોક આવડે છે મારી સાથે પઠન કરો. આ બાજુ પ્રભાસ ક્ષેત્રની અંદર ચંદ્રદેવે અનુષ્ઠાન શરૂ કર્યું છે. સરસ મજાનું માટીનું લિંગ બનાવ્યું, પાર્થિવ લિંગ બનાવ્યું. અનુષ્ઠાન કરવા બેઠા છે, મૃત્યુ ઉપર વિજય મેળવવા. શા માટે? 6 મહિનાની અંદર 10 કરોડ જાપ કરવાના છે. કેટલું અઘરું અનુષ્ઠાન. પ્રભાસ ક્ષેત્રમાં જઈ ચંદ્રજે શરૂ કર્યું છે. 2 આંખ બંધ કરી મંત્રના જાપ કરે છે. મહાદેવને રીઝવે છે કે હે મહાદેવ, હે આશુતોષ, હે શિવ, હવે તમારી સિવાય કોઈ ઉદ્ધાર કરે એવું નથી. હવે કોઈ રસ્તો નથી મારી પાસે. આ ક્ષય નામના રોગમાંથી કેમ ઉગરું? ચંદ્રદેવની સાથે બધા જ દેવતાઓ છે, યાદ રાખજો. ચંદ્રદેવને બચાવવા માટે બધા જ દેવતાઓ એના અનુષ્ઠાનમાં એને મદદ કરે છે કે 10 કરોડ જાપ ચંદ્રદેવ પૂર્ણ કરી શકે 6 મહિનામાં. ઓ ત્રંબકમ યજામહે સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યો. આપ તો મૃત્યુમાંથી પણ વિજય અપાવો એવા દેવ છો. મૃત્યુના મુખમાંથી પાછા લાવો. આપે તો કેટલાને સજીવન કર્યા છે પ્રભુ. તો મારો આ ક્ષય નામનો રોગ તમે ન મટાડી શકો. પશ્ચાતાપ કરે છે ચંદ્રદેવ, મહાદેવની આરાધના કરે છે. त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षेयमामृतात्. આ બાજુ ધીરે ધીરે 1 મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, અનુષ્ઠાનનું બળ વધતું જાય છે. ચંદ્રદેવનું તપ વધતું જાય છે. 5મો મહિનો, હવે છેલ્લો મહિનો બાકી છે. એક આસન ઉપર બેસીને 6 મહિના સુધી ચંદ્રદેવે એક આસન ઉપર બેસીને આ મંત્રનું અનુષ્ઠાન કર્યું. 10 કરોડ કેટલા 10 કરોડ મંત્ર જાપ કર્યા. 6ઠો મહિનો શરૂ છે. એમાં 5 દિવસ ગયા, 10 દિવસ ગયા, 15, 20, 25, 6 મહિના પૂર્ણ થવા આવ્યા. ચંદ્રદેવની આંખમાં ચોધાર આંસુ છે. હે મહાદેવ, હે આશુતોષ, આ મારો ક્ષય નામનો રોગ શું નહીં મટી શકે? આપે તો મૃત્યુ પામનારને સજીવન કર્યા છે. મૃત્યુ લોકમાંથી પાછા લઈ આવ્યા છો બાપ. આપ તો કેટલા દયાળુ છો. આમ ચંદ્રદેવની આરાધના સાંભળીને, સરસ મજાની સ્તુતિ સાંભળીને 10,000 કરોડ મંત્ર પૂરા થયા. એ ભેગા આશુતોષ રાંગ હાથમાં ત્રિશુલ, ડમરૂ, જટાજૂટ, ઓગણી, દિગંબરી, મહાદેવ
જોત જોતામાં જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. જે પાર્થિવ લિંગ હતું એની અંદર જ્યોતિ સ્વરૂપે મહાદેવ પ્રગટ થયા. મંદ મંદ હાસ્ય કરે છે, કર્પૂર જેવો જેનો વાન છે. હે ચંદ્રદેવ, હે ચંદ્રદેવ, જાગો બાપ, જાગો. હું તમારી ભક્તિથી પ્રસન્ન છું. હે તમારા તપથી હું પ્રસન્ન થયો છું. માગો માગો, શું જોઈએ છે? આ બાજુ ચંદ્રદેવ બે હાથ જોડે, પ્રભુ દાહીમાં, પ્રભુ મારાથી અપરાધ થયો છે. મારા સસરાનો મને શ્રાપ મળ્યો છે. ક્ષય નામનો રોગ લાગ્યો છે. પ્રભુ આમાંથી ઉગારો. આ બાજુ મહાદેવે કીધું, તમારા સસરા ઈ મારા સસરા, પ્રજાપતિ દક્ષ મારા પણ સસરા છે. હું એને ઉપરવટ ન જઈ શકું. એનો શ્રાપ મિથ્યા ન થઈ શકે. પણ જાઓ ચંદ્રદેવ, તમને મારા આશીર્વાદ છે કે 15 દિવસ તમને ક્ષય રોગ લાગશે ને 15 દિવસ પાછા હતાય નહીં, કળામાં આવી જશું. અને એટલા માટે આપણે એકમથી પૂનમ, પૂનમથી એકમથી અમાસ સુધી પ્રજાપતિ દક્ષનો શ્રાપ લાગે છે. અમાસના દિવસે ચંદ્ર એકદમ લુપ્ત થઈ જાય. વળી પાછું એકમથી પૂર્ણિમા સુધી મહાદેવના આશીર્વાદ છે. જેને મહાદેવનો આશીર્વાદ હોય, હે પછી ચંદ્રદેવે કીધું કે પ્રભુ બધી વાત તમારી સાચી, પણ બીજના દિવસે તો હું ખાલી હાવ થોડો હોઉં. મારો સ્વીકાર કોણ કરે? કોણ મારો સ્વીકાર કરશે? મહાદેવ કીધું હું બેઠો છું. જે કોઈ સ્વીકાર ન કરે એના માટે હું છું. આવી જા મારા મસ્તક ઉપર. આખી દુનિયા તને વંદન કરશે. શું કીધું? આખી દુનિયા તને વંદન કરશે. એટલા માટે મારા મહાદેવે બીજનો ચંદ્ર પોતાની મસ્તક ઉપર ધારણ કર્યો. આખી દુનિયા એને આપણે બીજના દિવસે ચંદ્રમાના દર્શન કરીએ છીએ. અમારા મહાદેવના આશીર્વાદ છે. અને ત્યાં જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. પ્રભાત ક્ષેત્ર સોમનાથની અંદર સોમનાથ મહાદેવ, સોમ કહેતા ચંદ્ર, હે ચંદ્ર દ્વારા જે પ્રગટ થયા એટલા માટે નામ પડ્યું સોમનાથ